પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમમાં કેમેરો લગાવનારની ધરપકડ કરી લેવાઈ છે। ચેન્જિંગ રૂમમાં કપડાં બદલતી કિશોરીઓના વિડીયો બનાવતો હોવાનો પણ ખુલાસો। ચેન્જિંગ રૂમના મોબાઈલ રાખી કિશોરીઓના વિડીયો બનાવતું હોવાનું ખુલ્યું છે। આરોપીના ફોનમાંથી કિશોરીઓના 4 જેટલા વિડીયો પણ મળી આવ્યા છે। વસ્ત્રાપુર પોલીસે રવિ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી મૂળ મહેસાણાના વિજાપુરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। આરોપી રવિ પ્રજાપતિ ઓટોમોબાઈલ કંપનીમાં કામ કરે છે। કિશોરીના માતા-પિતાને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પેલેડિયમ મોલના મેક્સના શોરૂમમાં આ બનાવ બન્યો હતો। તો વિડીયો બનાવવામાં આવતો હતો। પેલેડિયમ મોલમાં જે મેક્સ શોરૂમ આવેલો છે તેમાં આ યુવક કેમેરા મૂકી અને યુવતીઓના વિડીયો બનાવતો હોવાનો ખુલાસો થયો છે। हाँ, वस्त्रापुर पोलीस स्टेशन खाते एक गुनो रजिस्टर थयो छे, जेमां जे भोग बननार दीकरी छे ए एना माता पिता साथे पेलेडियम मॉलमां खरीदी करवा माटे गया हता। ए दरमियाનમાં एमणे कपડાની ખરીદી કરી અને ચેન્જિંગ રૂમમાં એને ટ્રાયલ લેવા માટે ગયા હતા। તો એ દરમિયાન ચેન્જિંગ રૂમ તો મેલ ફિમેલના અલગ છે, પણ ઇન્ટરનલી એમનો અવાજ જઈ શકે એ ટાઈપનું કનેક્ટિવિટી હોય છે। તો એમાં બાજુના જે ચેન્જિંગ રૂમની અંદર આરોપી જે છે એ હાજર હતો। તો એણે બાજુના ચેન્જિંગ રૂમની અંદર અવાજ સાંભળ્યો અને એનો ફોન એણે નીચેથી જે થોડી જગ્યા હોય છે એમાંથી ફોન મૂકી અને ભોગ બનનારના વિડીયો લીધેલા હોય એ પ્રકારની ફરિયાદ રજીસ્ટર થયેલી છે। જેમાં દીકરીને ખબર પડતા કે આવી રીતે ફોન છે એનો વિડીયો ઉતરી રહ્યો છે એટલે એણે તાત્કાલિક એ ફોન લઈ લીધો અને બહાર આવી અને એના મમ્મી પપ્પા ત્યાં હાજર હતા એને જણાવ્યું। એટલે એના મમ્મી પપ્પાએ એક્ટિવલી એ જે છોકરો છે એ બહાર આવી અને એનો ફોન એને લેવો હતો એના માટે આવ્યો અને એણે જણાવ્યું કે ભાઈ મારાથી ભૂલમાં પડી ગયો છે એ રીતે, પણ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કયા કારણોસર આવી રીતે વિડીયો ઉતારવામાં આવ્યા। અને એની અંદર અમને 4 વિડીયો મળ્યા છે કે જે વિડીયોમાં દીકરીના ચેન્જિંગ રૂમના વિડીયો હોઈ શકે। તો એ બાબતે ફરિયાદ રજીસ્ટર થઈ છે અને આગળ તપાસ ચાલુ છે અને આની અંદર જે આરોપી છે આરોપીની અમે ધરપકડ કરેલી છે।